આ આદેશ આશ્રમ છે. અહીંયા ગાદીપતિ શ્રી રામ છે. આ જગ્યા હનુમાનજીની અને શંકરની છે. અહીંયા હરેક રોગના ઈલાજ થાય છે, જેમ કે ખરજવું, ધાધર, ખીલ થવા, અંડકોષની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો હરેક પ્રકારના રોગના ઈલાજ થાય છે. જેમ કે લકવાના મરીજ હોય, સાયટિકા પેન થતું હોય, કોઈને કમરનો દર્દ છે, કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો અહીંયા હરેક પ્રકારના રોગના ઈલાજ થાય છે. અને હનુમાનજી મહારાજની કૃપાથી બધા દર્દી સારા થઈને જાય છે. કોઈ પણ પ્રકારના રોગના ચાર્જ લેવામાં આવતું નથી. અમે જે આશ્રમની દવા દઈએ છીએ એ દવાના પૈસા લઈએ છીએ, બાકી અમે ટ્રીટમેન્ટ કરીએ એના કોઈ પૈસા નથી. આ બે ગલુડિયા છે ડોબરમેનના, એ જમે છે. જુઓ, એને અમે ભોજન કરાવીએ છીએ. અહીંયા કૂકડા છે, કબૂતર છે. દવા બનાવતા અમારા માતાજી છે. અને આ બીજા કૂતરા છે, તમે જોઈ શકો છો. બહુ વિશ્વાસુ છે. એ અમારો વિશ્વાસ તોડતા નથી. એમનું એકનું નામ જુલી છે, એકનું નામ લકી છે. આ જુલીબેન છે, ઓલા લકીભાઈ છે. આ પીપળો છે સરસ મજાનો, અહીંયા પરકમમાં ફરે છે, એના હરેક કષ્ટ દૂર થાય છે. આ લીમડાવાળા મેલડીમાં છે. આ ચેતન ધૂણો છે, જ્યાં લાઇટ ઉબડે છે તે ચેતન ધૂણો છે. આ ગાયું છે અમારી કામધેનું. જુઓ, અમારા હસતા હુआ હનુમાનજી મહારાજ. આવા હનુમાનજી મહારાજ છે, દયાળુ છે એકદમ, હરેકના દુઃખ દૂર કરે છે. આ ચેતન હનુમાન છે. અહીંયા હનુમાન ચાલીસા સતત ચાલુ હોય છે. અહીંયા કોઈ પણ નાગ વીછી કરડે છે તો સાત પરકમમાં ફરે તો એની મનોકામના પૂર્ણ થાય છે. જે નિસંતાન છે, સંતાનની કોઈ બાધા રાખે અથવા તો સંત હનુમાનજીને પરકમમાં ફરે તો નિસંતાનને સંતાન 100% થાય છે. તમે અહીંયા આવીને અનુભવ કરી શકો છો. આ બે ભરતશ્રી અને ગોપીચંદ નામ રાખેલા બે વડલા છે. અમારી સુંદર મજાની કામધેનુ ગાય છે, જે બહુ સરસ છે અને બહુ સમજદાર છે. આ સિદ્ધ વડલો છે. અહીંયા કોઈને ભૂત પ્રેતની બાધા હોય અને અહીંયા સાત પરકામાં ફરે તો ભૂત પ્રેતની બાધા દૂર થાય છે. આ ધૂણો છે, જેને ચેતન ધૂણો કહેવામાં આવે. અમારા નાથ સંપ્રદાયના નવનાથનો ધૂણો છે. બીજી બે ગાયું છે અહીંયા. એકનું નામ છે ઘુગલી, એકનું નામ છે સરસ્વતી. એમના દર્શન કરવાથી પણ માણસોના દુઃખ દૂર થાય છે. તમે જ્યારે હરેક જગ્યાએ જઈ આવ્યા અને કોઈ રસ્તો ન મળ્યો તો અમારી મેલડીમાંની માનતા કરજો, અથવા તો એની માથે વિશ્વાસ કરજો ખાલી, બસ. તો પણ તમારું કામ થઈ જશે. ન થાય તો મને કહેજો. આ લીમડાવાળી મેલડી તરીકે પ્રખ્યાત છે. એક મેલડીમાં અનંત મેલડીમાં બેઠા છે અને હરેક દુખિયાના દુઃખ દૂર કરે છે. અહીંના જજ, જેલર, કલેક્ટર, સુપ્રિન્ટેન્ડન્ટ જે કાંઈ કહો એ આ મેલડી માતા છે. આ દક્ષિણી મહાકાળી છે, જે રામકૃષ્ણ પરમહંસને સિદ્ધ હતા એ મહાકાળી છે. એ હરેક રોગના ઉપચાર કરે છે
અને જે માણસને એટેક આવ્યો હોય એમાં સફળ ઈલાજ કરી બતાવે છે મહાકાળી. મહાકાળીને કોઈ પણ પ્રાર્થના કરો તો એ સ્વીકાર કરે છે, હરેકના દુઃખ દૂર કરે છે. હવે તમને દેખાડું છું અહીંના નવગ્રહનું મંદિર. જે વિધિયોક્ત શાસ્ત્ર પ્રમાણે બનાવેલું છે. જે તમને રાજકોટમાં શનિ મંદિર જુબેલીમાં છે જોવા મળે છે, એ જ રીતનું અહીંયા બનાવ્યું છે. કાયદેસર વાસ્તુ પ્રમાણે આ શનિ મંદિર છે, નવગ્રહનું મંદિર છે. આ બધા બગીચા છે અહીંના. આ આશ્રમમાં આવવા માટે થઈને આ રસ્તો છે. રોડ ઉપર 2 બોર્ડ લગાડેલા છે. અહીંયા આવવા માટે આટકોટથી ગયણીથી થોરખાણ રોડ ઉપર આવો એટલે આદેશ આશ્રમના 2 વડલા દેખાશે. અહીંયા પાણીનો ટાંકો છે. નાની એવી એક સેવક છે, એની હોટલ કરી છે. એનું પેટીયું એનાથી એ રડે છે અને એ લોકો એનો ગુજારો કરીને બધા ખાય છે. આ રીતનું અહીંયા બધું છે કે માણસોને અહીંયા બહુ નાસ્તાની ને તકલીફ પડતી. અમે તો બપોરના ગુંદી ગાંઠિયા જમાડીએ જ છીએ, પણ છતાંય ચા પાણીની અહીંયા કોઈ વ્યવસ્થા નથી. એ માટે ચાની હોટલ કરી છે કોઈએ, તો એનાથી એનો ધંધો પણ ચાલે. આવી સગવડ અમારી કરેલી છે. અને મને કાંઈ ઝાઝું બોલતા આવડતું નથી. હું અણપઢ વ્યક્તિ છું, છતાંય મહેનત કરી અને એવી ઈચ્છા છે કે માનવ સેવા પ્રભુ સેવા છે. જેમ આદિત્ય વિક્રમ રાજાની ઈચ્છા હતી અને બધાની ઈચ્છા પૂરી કરતા હતા, એની પાસે તો કોઈ શક્તિ હતી. જેમ કે વેતાલ અને હરસિદ્ધિ માતા હતા, મારી સાથે હનુમાનજી અને મેલડીમાં છે. એમની કૃપાથી હું આજે બધું કરું છું. એ જ ઈલાજ કરે છે. હું તો ખાલી નિમિત્ત છું. મારાથી કોઈ વસ્તુ નથી બનતી. જે કાંઈ કરે છે તે ઈશ્વર કરે છે. હું તો માત્ર નિમિત્ત છું. એટલે મારાથી જાણતા અજાણતા આપ સૌને પ્રાર્થના છે, કોઈ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. અને હાર્દિક શુભકામના. આજની રામનવમીની તમારા બધાની મનોકામના પૂર્ણ થાય. જે કાંઈ ઈચ્છા હોય ઈશ્વર આપની પૂર્ણ કરે. બસ મારા આશીર્વાદ છે. મારું કોઈ ખરાબ કરે તો પણ મને ઈચ્છા થાય છે કે એનું સારું થાય. કોઈનું ખરાબ કરવાની ઈચ્છા નથી. એક જ ઈચ્છા છે, કોકનું કલ્યાણ કરું. અને સર્વનાથ સંપ્રદાયના સંતોને આદેશ કોટી વાર પ્રણામ કરું છું.